તો દોસ્તો, તમે બાબરા ભૂતનું નામ સાંભળ્યું જ હશે. તો બાબરો ભૂત તો ભામેરાનો ભૂત, એના ચમત્કારો અને તાકાતની કેટલી વાતો જાણીતી છે. તો મિત્રો, ઉત્તર ગુજરાતની ધરતી પર કલોલની બાજુમાં સતરાલ નામે એક ગામ આવેલું છે. ત્યાં પણ બાબરાના નામનો એક વડ અને વાવ છે. આ બાબરાની વાવ માટે પણ એક લોકવાયકા જ્યારે અડાલજની વાવ બંધાણી હતી, ત્યારે સિદ્ધરાજ જયસિંહ મહારાજના ગામડામાં સૌરાષ્ટ્રથી પથ્થરો આવતા હતા. બાબરો ભૂત એની ભૂતિયા તાકાતથી એક ગાડું રોકતો. એક પથ્થર ગાડામાંથી આપવામાં આવે પછી જ ગાડું આગળ જઈ શકતું. આમ એક બાજુ અડાલજની વાવ તૈયાર થઈ ગઈ અને બીજી બાજુ બાબરા ભૂતે એને વાવ સતરાલમાં તૈયાર કરી જે આજે પણ છે. તો મિત્રો, તમે વાર્તામાં નવા હોય અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી લેજો. તો ચલીએ આગળ શરૂ કરીએ. તો મિત્રો, જે વાવ બાંધી હતી તે બાબરા ભૂતના નામે સંકળાયેલો એક પણ વડ આવેલો છે. ત્યાં તેને બાબરા ભૂતનો વડ કહેવામાં આવે છે. આ વડ હેઠો તો બાબરાને ઘણા ચમત્કાર કરેલા. એકવાર એવું બન્યું કે એક જાન સતરાલમાં આવેલી હતી. પરણીને જાન જતી હતી. વર કન્યા વાવ પાસે બેઠા. વરરાજાની ઉઠીને ક્યાંક બહાર ગયા. ત્યારે એટલે કે તોફાની બાબરાએ વરરાજાનું રૂપ લઈને પેલી કન્યા પાસે બેસી ગયો. હવે પડ્યો લોસો, સાસો વરરાજો કોણ? એટલે બંને વચ્ચે ઝઘડો થયો કે સાસો વરરાજો કોણ છે. અને કયો સાસો વરરાજો કહે મારી પત્ની છે. બંને વચ્ચે સમસ્યા ઊભી થઈ ગઈ. મિત્રો, ગામના ડાયા માણસો ભેગા થયા અને કહેવા લાગ્યા કે હરુ ગઢવીને બોલાવો, તે આ રસ્તો કાઢશે. તો ગામના લોકો હરી ગઢવીને બોલાવવા માટે ગયા. હવે હરુ ગઢવીએ તો બાબરાને ઓળખી ગયા. એણે વાત મૂકી કે મારી પાસે આ પાણીની જારી છે. એમાંથી જે નીકળી જાય એ સાસો વરજાજો. પહેલો સારસો વરજાજો સામાનમાં પડી ગયો. ને બાબર પૂછતો તો તે તરત તૈયાર થઈ ગયો. જેવી એ જારીમાં પ્રવેશ કર્યો કે હરુ ગઢવીએ બંને બાજુથી બંધ કરી દીધો. લોકો હરુ ગઢવીનો કિમિયો પામી ગયા અને સાસા વરરાજાએ કન્યા લઈ હરુ ગઢવીનો આભાર માનતો વિદાય લીધી. મિત્રો, પછી તો હરુ ગઢવીએ બાબરાને સાધ્યો અને છોટલી કાપી દાણા ભરવાની કોઠીમાં સંતાડી દીધો. અને હવે હરુ ગઢવીના મુક્કામનો તાબેદાર બની ગયો હતો. મિત્રો, અને એન્ડ સુધી બન્યા રહેજો વાર્તામાં અને લાઈક કરી દેજો અને એક નાની એવી પણ કમેન્ટ કરી દેજો. અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. હરુ ગઢવીની જીભ ફરે ત્યાં એના પગ પણ ફરે. હરુ ગઢવી બાબરાને પોતાના પુત્રની જેમ રાખતા હતા. બાબરો પણ હરુ ગઢવીને બાપુજી અને તેના ધર્મપત્નીને બા કહેતો હતો. ઘરનું બધું કામ કરતો અને ખેતરમાં પણ નીંદવા રોપવાનું કામ ખૂબ જ ઝડપથી કરતો. હરુ ગઢવી અને એમના ધર્મપત્ની પોતાના પુત્ર સમા બાબરાને પણ એટલી જ મમતાથી રાખતા હતા. અને એટલે એકવાર એવું બન્યું કે ખેતરમાં બાજરી નીંદવાની હતી. હવે બી ખૂટી પડ્યું હતું. હરુ ગઢવીએ જાને બેટા ઘેર જઈ તારા બા પાસેથી
બાજરીનું બી લઈ આવને. બાબરો પડ્યો. ઘેર જઈને કહે, બાપુજીએ બાજરીનું બી મંગાવ્યું છે, જલ્દી આપો. બા રસોઈ બનાવતા હતા, એટલે એમણે કહ્યું કે હું રસોઈ બનાવું છું. અનાજની કોઠીમાં તારા હાથે લઈ લે. ભાઈ બાબરો તો જઈને પડ્યો કોઠીમાં. એણે ત્યાં એની ચોટલી જોઈ. બસ પછી તો જોઈએ શું? એને એની ચોટલી મળી ગઈ એટલે એ તો બાદશાહ બની ગયો. એણે કહ્યું, બા હવે રામ રામ, મારો અને તમારો સંબંધ પૂરો થયો. મારા બાપુને મારા રામ રામ કહેજો. હું તો ભમતો ભૂત, અને મને તો ભટકવામાં જ મજા આવે. એક જગ્યાએ સ્થિર રહેવું અમને ફાવે જ નહીં. બસ ત્યારે બા રામ રામ એટલામાં અરુ ગઢવી ઘેરે આવ્યા. એમની ખેતરમાં જઈ કંઈક ગંધ આવી ગઈ. બાબરો એમના પગે પડ્યો અને ગઢવીની વિદાય માંગી. અરુ ગઢવીએ કહ્યું કે, બાબરા સાચું છે, આપણી લેણદેણ પૂરી થઈ ગઈ. પણ મને વચન આપ કે સતરાલને ફરતા 20 માઇલ સુધી કોઈને રંજાડીશ નહીં. અને મારી આણ છે. બાબરાએ કહ્યું, તમારો હુકમ. મારે તે ચડાવું છું, અને ભવિષ્યમાં કદી કોઈને પણ આદમાં નહીં આવું. અને આવું કહેવાય છે કે ત્યારથી બાબરાએ અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં પોતાનું નિવાસસ્થાન કર્યું હતું. એટલે એ જગ્યા ભૂતોનું નિવાસસ્થાન મનાય છે. તો દોસ્તો, તમે પણ જાણો છો કે બાબરો કેવો હતો. નાનું કદ, જાણે 1500 વર્ષનું બાળક જોઈ લ્યો. અને એના વાવ તો એટલા બધા લાંબા કે જમીનને અડી. આ લાંબા વાવને કારણે જ તેનો બાબરીયો ભૂત કહેવામાં આવ્યો હતો. દોસ્તો, વાત ગમી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ફરી મળીશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય. અને વાર્તામાં આવેલા નામ પાત્રને ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. તો ધન્યવાદ મિત્રો. મળીશું આવતીકાલે. ટાટા બાય બાય.